આ ચંપા બેડા લઈને ચો ગઈ હતી? દેખાતું નથી તમને? ભેંસોને પાણી પીવડાવવા ગઈ હતી. ભેંસોને પાણી પીવડાવવા ગઈ હતી. આ 9 વાગ્યા આ પેલો હપ્તાવાળો હવે આપણા ઘેર આવી ગયો છે. હજુ આ પુષ્પાનું ઠેકાણું નહીં. ક્યારે હપ્તો ભરવા આવશે? આપણા હપ્તાનું સેટિંગ થઈ ગયું? આપણા હપ્તાનું તો સેટિંગ થઈ ગયું. 12 રૂપિયા ખૂટતા હતા ને તે પેલા મેહુલિયા જોડી લઈ આવ્યો છું. ચિંતા ના કરે. અને આ પુષ્પાને છે ને બેનપણી કરીને ત્યાં લોનો હલાય છે ને એના ડખા કેટલા છે તું જોઉં છું વારે ઘડીએ ના કહું છું વારે ઘડીએ હપ્તો લેવા આવે ને પેલો સાહેબ તો મારી બેટી હપ્તો ખોદવા જતી હોય અને પેલો બોલ્યો છે તો મારો બેટો આખો દાડ રખડતો હોય છે, આખો દાડ દોંડે ઠોકતો હોય છે, પણ મારો બેટો હપ્તા ખાતર વૈતરો કરવા નહીં જતો. અને પાછો હપ્તો આવે ને એટલે જોન તો ઘરા ગણવા જશે ને ભીખ માંગવા જશે ને બહાર લઈને 500 લઈને. આ તો તું બેનપણી કરતી હતી એટલે નહીં તો સર હું તો લોન જ ના આલવા દઉં. અહીં સાહેબ આપણે ઘેર પડ્યો ને પોથરે હું બેહી રહેશે આવીને હપ્તા ખાતર. અને તને ખબર હે ને એ લીધે આપણો હપ્તો નહીં લેતું, આપણું સિબિલ ડાઉનમાં જઈ રહ્યું છે. ચાલો બહેનું લેતી આવો હપ્તો. જવું જ પડે ને તા. બેનપણી કરતી હતી વાત કરે સાથે આ બહેનોય મને આલે છે. લાગે છે વાસેદી મને ભરાવશે લાગે છે 15 દાડા પછી. આ બેઠો શાંતિ બેહવા દે. મારો બેટો હવે પેલો લોન વાળા આવશે ને તો જેમ લાગે છે જેમ રાજાએ ઘેર ધોમા ના તો ને હોય એમ મારો બેટો ખાટલો મેલીને બેહી રહેશે. અને પાછો બોલાવા શું કે ખબર? તમે જાઓ લખુભા, તમે જાઓ પેલીને બોલાય લાવો. પેલીનો હપ્તો નહીં આવ્યો. અરે નોકર છે તારા બાપનો વાત કરે છે તો લખુભા. હું નહીં જવાનો. આ બેઠો ઘરમાં શાંતિ બેહું. તો ફોને લાગતો નહીં ખરા ટાઈમમાં. બધાને ખબર જ હોય કે આ તારીખ આવી ને એટલે પુષ્પાડી ફોન મારશે હપ્તા માટે. મારી બેટી ફોને નહીં ઉઠાવતી. ગઈ. હાલો હા ચમેલી, હું શું કહું 500 રૂપિયા સેટિંગ હોય તો હાલ ને મને મારા હપ્તામાં ઉમેરવા છે. શું કીધું? નહીં થાય? બાપા આવું શું કરે છે? અલી પુષ્પા શું કરે છે તું? ઓલા સાહેબનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. હપ્તાનું શું થયું? અરે હા મને ખબર છે હપ્તો ભરવાનો છે, પણ પેલા લેવા ગયા છે. આવા તો દે. આવે એટલે હું લઈને આવું છું. હા આય તું ફટાફટ ઘેર. સારું આવું છું. મારી બેટી આ તો ગઈ, પણ પેલા જે હમણાં ઘરવાળા છે ને એ બહુ જબરા છે. એ મારું લોહી પી જશે. હપ્તા આમ નહીં તેમ નહીં ને. અરે હું શું કરું? તો મારા ઘરવાળા એવા છે ને કે મારા હારા મને ટાઈમે હપ્તા નહીં આલતા ને પગારે નહીં આલતા. શું કરું હવે? હું કોને ફોન લગાવું? મારી બેટી એકે ફોને નહીં ઉઠાવતી. આ મારી ચંપાએ તો લાગે છે હોત પાડશે. પેલા સાહેબ ને આવવાનો ટાઈમ થઈ ગયો છે. ચાંદની ગઈ છે. એટલે મને ખબર જ હોય. ના કહું મને ખબર જ હોય. આ હમણાં ઠેકાણા હોય નહીં. હપ્તો આવે તો મારા બેટા પૈસા ગોતવા જાય. એટલે એમાં તો મારી ચંપાને લાગે છે રોકી રાખી છે. આ મારી ચંપા ચાંદની ગઈ છે. નાના કહું છું ચાંદની ગઈ છે. આ સાહેબ ને આવવાનો ટાઈમ થઈ ગયો. આ પુષ્પા ભાભી ને બોલ્યા તો મારા બેટાના કાયમ ના ડખાસા. નાના કહું છું કાયમ ના ડખાસા. જયારે મારા બેટા હપ્તો ભરવાનો ટાઈમ આવે તો મારા બેટા હપ્તા હોધવા જાય છે. તો મારા બેટા મહિનામાં શું કરતા છે? ગપ્પો મારે છે. બોલો ગપ્પો મારે છે. મોટી ફળા મારે છે. આખા ગામમાં ઓમ ને આખા ગામમાં તેમ. આ લોનો નહીં ભરાતી. આ ચંપાએ તો હદ કરી ચાંદી ગઈ છે. હવે આ સાહેબ આવશે. આઈ લઈને આઈ હપ્તો. ભોલાભાઈ લેવા ગયા છે. આવશે એટલે પુષ્પા ભાભી લઈને આવશે. જ્યારે જવતા આજ વાત. ભોલાભાઈ લેવા ગયા. આવશે પુષ્પા. આ પેલો સાહેબ જેમના જેમ ધોમા તોડશે. આ અગર ચાય આપણે પાવાની બધું આપણે કરવાનું વાત કરે છે. નાસ્તો ખોરે પાછો મારો બેટો. નાસ્તો કરાવો લખુભા. એટલે લખુભાઈ જેમ બધાની લોનો લખુભાઈ લીધી હોય એમ પાછો નાસ્તો મારે કરાવવાનો. આ ધર્મશાળા નહીં ખોલી ચંપા. આપણે ધર્મશાળા નહીં ખોલી. આ પૈસા આપણે ભેગા કરવા પડશે. હવે એમાં હું શું કરું? એ ના ભરે તો એમાં મને શું ખબર હતી કે એવી નીકળી?
દેખાવામાં તો હારી લાગતી હતી. તારી બેનપણી છે ભાઈ, તારી બેનપણીની તને ખબર હોય, મને થોડી ખબર હોય. વાત કરે છે તે. આવો આવો, આ સાહેબ આયા, બેહો. શું છે? કેમનું છે? બસ શાંતિ છે, શાંતિ છે. ખુદા ખેર કરે ને આપણે લહેર કરીએ. તો લાવો પછી હપ્તો. હા, હપ્તો તો આવી ગયો. હપ્તો બોલો ને. હપ્તા માટે તો આવવું પડે ને મારે. મહિનો થાય તો આવવું પડે હપ્તા માટે. હા. લે મેલ દેજે પાછા. આ વધના છે. ઓહો, ઠેકાણે મેલ છે પા. ગઈ વખતે 12 રૂપિયા ખોઈ નાખ્યા હતા. ઓહો. લો કેટલા હપ્તા છે? આ એક જ ના કેટલા આપતા? એક જ, મારો એકલાનો. તમારે એટલાનું? ઉભા થા. તમને ખબર છે આ ગ્રુપ લોન છે. આ ગ્રુપ લોન ની અંદર આપણે બધા બૈરાના સાથે હપ્તા લઈએ છે. પુષ્પાનો હપ્તો નહીં આવ્યો. પણ પુષ્પાનો હપ્તો તો આવે છે. ના, પુષ્પા ના. લઈ. હાલો બધા હપ્તા જોડે જોઈએ મારે. એટલે પણ સાહેબ અમારો તો હપ્તો લઈ લો. પુષ્પા હાલ દેશે. વાત કરે છે થોડી કઈ નહીં આવડે આવે છે. એ બધું મારે નહીં જોવાનું. મારે ગ્રુપ લોન આપેલી છે તો મારા ગ્રુપમાં બધાના હપ્તા જોડે જોઈએ. એ તો પેનલ્ટી ચડશે પછી તમારે. પણ મારા તો પૈસા છે સાહેબ. તમારે ભોગવવું પડશે પછી. જો અમારા ગ્રુપનો નિયમ છે. તમને ફોર્મમાં સહી કરાવી હતી ને કે આ બહેનોને લોન આપીએ છે, આમાંથી એક બેન હપ્તો ના ભરે તો આ હપ્તો તમારે ભરવાનો આવે. એટલે બધાનો હપ્તો તમારે ભરવો પડશે. જે હપ્તો નહીં ભરે ને એનો હપ્તો તમારે ભરવો પડશે. એમાં એ હપ્તો ના ભરે તો મારે શું લેવા દેવા? મારે શું કરવાનું? એ ના ભરે તો તમારે ભરવો જ પડે, કેમ કે આ અમારા ગ્રુપનો નિયમ છે. અરે પણ વ્યાજ તો સાહેબ તમારી કંપની લેશે. વ્યાજ અમને થોડું વાલે છે. વાત કરે હવે છે કામ કરો ક્યાં રહી જાય બેન? એ પેલા મોહરિયા પરામ રહેશે. આ તો પડામાં હાલો, એના ઘેર જઈએ. પણ આખો યાજવાન ચહેરો વટીને જવું પડશે. હા હા, હાલો હાલો. હપ્તો લેવાનો તો જવું તો પડે ને ભાઈ. હાલો. હેડો હેડો, અમે થોડા કઈ ભરવાના વાત કરે છે તે. તો ભરવા ભાઈ, પડે 12 રૂપિયા આ તો. હું ઉછીના લાવ્યો રૂપિયા છું. લેવા સારું લાગે તમને. ભરવાનું હોય ત્યારે જોર આવે તમને. પણ સાહેબ હું તો ભરી દઉં છું. મારો તો બાકી છે. ના, ના, વાત આપણે કરે છે. પહેલા નક્કી થઈ તો ગ્રુપ લોન બધાએ ભેગું ભરવું પડશે. હાલો હાલો તો હેડો એ પુષ્પા ભાભી ઘેર. ચાલો. આ તો ગયા ગયા દેખાયા હજુ દેખાતા નહીં. ખબર નહીં કેટલીક જગ્યાએ પૈસા ખોદવા ગયા છે. એક તો પેલા કરના આઈને કહીને ગયા, પેલી ચંપા તો આઈને કરની કહીને ગઈ પૈસા ભરી જાઓ, પૈસા ભરી જાઓ. અહીં હોય જ ને તો કઈથી લાઈન ભરું? 1000 વાર ના પાડી હતી અમને કે લોન ના લો, લોન ના લો. એક હોય તો સમજ્યા, આ તો આખી 5-5 લોનો. પાછું કહેવાતું નહીં એમને તો કશું. હાય લાયા પૈસા? ઓહ લાવો. લે 500 રૂપિયા. 500 રૂપિયા શું થાય? 3500 નો હપ્તો છે ને 500 આયા એટલું ક્યાં ના? આ તો પણ બીજા 3000 કઈથી લાવવાના? બાબો તો ગયા છે એ ડોહાનું ઘેર કશું નહીં. આટા રાખો ચોકથી સેટિંગ કરતા આવું બીજા. એ ચાબા મૂકી છે કે નહીં મૂકી? પણ મારે જવાબ શું આલવાના? હું તઈ જઈશ નહીં ને તો પેલા સાહેબરાને લઈને અહીં આવશે. એ તો કે દેજે તો કે પૈસા નહીં કાઢાય નહીં જજો. થોડો ઘર મૂકીને નાહી જવાનો વાત કરા. ઘર મૂકીને નહીં નાહી જવાના પણ ઘરે આવીને ઊભા રહેશે એનું શું? એ તો ઉભા રે. સાહેબ આ ને તો બાપુને ખબર ના પડે કે આપણે લોન લીધી છે. પણ બાપાને આવવાનો ટાઈમ થઈ ગયો તમરો થઈ ગયો તું ગમે તમે સાહેબ ના કાઢજે આવો તો. ઓહ અને બાપા આવી ગયા હશે તો કશું નહીં. તું તાર બેનપણી કોઈ ચમીલ બેબીને ફોન કરી દે ને આપો આ તો 1000 બધાને ફોન માર્યો, ચમલીને માર્યો, ચંપા જોડે તમે ઓલરેડી લોન લીધી છે એટલે ચોથી મને આપવાની છે. હા ખરું છે યાર. એક તો હવે હપ્તો પણ યાદ નહીં કરતી આગળ જાણો. તમારામાં ઠેકાણા નહીં. ઓ મારે પેટે કોનો નહીં વાત કરે. ઓકે કહ્યું ને આઈને હા પેલી લોન છે 4000ની લોન છે, લાવો 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 મારે લેવી છે. જેમાં હોય એમાં લોનો લેવા જ ઉપડી જાય છે પણ એવું નહીં વિચારતા કે હપ્તો કઈથી લાવીશું. અરે જાવ હેડો ઉપડો અહીંથી. તમને લોનો લઈને પૈસા વાપરવા ચસ્કા લાગ્યા હતા. આ ફરવા જે પેલું જે આ લાગે પેલું લાગે. આ ઘરમાં ફ્રીજ નતું તો નવું લેવડાવ્યું તા બાપાનો. આપતા મારે ભરવાના છે જો હવે. તો અહીં લાવ પૈસા કોઈ આપતું નહીં. જાને જલ્દી જ્યાંથી લાવવા ત્યાંથી લાવો પણ લઈને આવો. અરે ભગવાન શું કરું? ટેન્શનમાં નાખી દીધી હમણાં તો મને. અલી પુષ્પા, પુષ્પા, બહાર આય, બહાર આય તું. એ હા તમે ક્યારનું કહી રાખ્યું છે ને હપ્તો લાય, હપ્તો લાય. સાહેબ મને બોલી રહ્યા છે. હું ક્યાંથી લાવ હપ્તો? પણ ભરી દો ને આટલો ફેર હું ક્યાંથી લાવ હપ્તો? પણ ભરી દો ને આટલી ફેર. ઓહોહોહોહોહોહોહો. ટેવ પડી છે તમને, ટેવ પડી છે. ગઈ વખત 500
ધોમા તોડ્યા છે વાત કરે છે આ તમારે ઘેર નાવાનું હોય તમારે હપ્તો લઈને ધોવાનું હોય ઓહોહોહોહોહોહો, તમારા લીધે તો આ સિવિલની પત્તા રગડાઈ છે તો અહીં આમ ચંપાનું મેં માન્યું ના ઓહોહોહોહો, શું દાઢા છે મારા આ ક્ષેત્રે કામ કરવા જવાની જગ્યાએ તમારા ઘરના બાયણા જોવા પડે છે એ આજે મારે કોઈ બહાના જોઈએ નહીં, મારે આજે રૂપિયા જોઈએ, બરોબર? અને બધાને હારે એકતા જોવાના. હું કોણ છું? હું માતા છું, ઇન્સ્ટાગ્રામની માતા. લે આ શું છે? એટલે જતા રહેજો, નકર હારું નહીં થાય. હું કોણ? ઇન્સ્ટાગ્રામની માતા. અરે ઇન્સ્ટાગ્રામ ની હોય કે ફળાના ની હોય, તમે ગમે એટલું ધોળો કૂદકા મારો ગમે તે કરો, આજે એકતો લીધા વગર જવાની નહીં. તમે ગમે એટલા નાટક કરો, હું કોણ? અરે ગમે તે હોય, પાતળ જેવી થઈ લે તો લે ગઈ. એકતો આપી દે, લે મને. સાહેબ આ નાટક કરે છે આને જોડે નકુબા, પૈસા તો છે નહીં. આજે એકતો લીધા વગર જવાનું નહીં, અહીંયા બેસી જાઓ. આજે હપ્તો લીધા વગર જવા નહીં ભલે આ હોજે 6 વાગે સુધી જોડતી હા તું તાર ભૂલ્યા કર. હપ્તા ના આપવા અહીં બેહો બેહો, અહીંયા આવો. હોટલ લે બોલો. જતા રહો. ઉભા રહો, ઉભા રહો તમે. મારા મોટા સાહેબને ફોન કરો, ઉભા રહો. અહીંથી જતા રહો, નકર હારું નહીં અરે થાય. કાંઈ જવાનું નથી. હું માતા, ઇન્સ્ટાગ્રામની. હેલો, ફૂલડી કરતી માતા. અરે સાહેબ, અરે આ તો અહીંયા તો ખબર નહીં હું કરી ધૂણવા મટી જાય ભાઈ તો. અરે તમે આવો, આ તો લેટ નહીં આવતો, તમે જટ આવી જાઓ ફટાફટ. અને આ તો ધૂણા ને એવા નાટક કરે ને તાયફા કરે છે ને, તમે આવો તો હપ્તો ભરો નહીં એટલે નાટક કરે છે. આવો આવો ફટાફટ આવો તમે. આ અહીંયા બેઠો છું એમના ઘેર જ. હારું નહીં થાય. એ તો બોલે છે. તમારું હારું નહીં આવો. થતું તમારું હારું નહીં થતું ફટાફટ આ આવો. ભરવાના પૈસા નહીં અમારા સાહેબ આવે છે. હપ્તા ના ભરવા પડે એ નાટક કરે છે માતા, કશો વાંધો નહીં, માતા એ તો ખાઈને પીને જજો, અમે ખવડાવીશું. બોલો માતા. ઇન્સ્ટાગ્રામ ની હોય કે ફેસબુક ની હોય મારે શું લેવા દે પૈસા ભર હપ્તો ભર પેલા ભાઈ આવે છે અમારો સાહેબ આવે છે, મોટો સાહેબ આવે છે. તમારો સાહેબ આવે જ છે, ચિંતા ના હું કરો. કોણ? માતા. હે ભગવાન, ધૂણી ધૂણીને થાકી. તો જતાય નહીં અહીંથી. આ તમારે જોવો શું ને કરવાનું? તાતા, આ પેલા એમ આવી ત્યાં ગયા જેવા મારા. નાટકો કરે છે. તો ભગવાન. લેવાની તારીખ આવીને હવે નાટક કરવા લાગ્યા. હા. કઈ વાંધો નહીં, બેહો. આખો દિવસ ચાલવા દે એમ. આજે પૈસા લીધા વગર જવાનું નહીં આપણે. હું કોણ? આ જબરા નાટક કરે આ તો અરે જો. જે માતા હોય. પૈસા કેવડી છે માતા? પૈસા હું કેવડી માતા ઉપરથી? ઇન્સ્ટાગ્રામની. હા તો પૈસા કેવડી બતાવો. હેડન મેડન કરી આ નાખી. સાહેબ પૈસા એને ના આલવાના એટલા બધા ટાઈફાને નાટકો કરે છે. અહીંયા બેસો, આવું આજે માતા પૈસા પાસે લઈને કઈ આવું જવાનું. કરતી હોય? અલ્યા ભાઈ પણ તમે હમણાં તો છૂટા કરો આ માતાના ચક્કરમાં સાથે અમે આ તો તો મંડળ છે. થોડા તમારા જોડે હા તો બધા જ બેસો. અરે પણ તમારા વગર તો કશું ના થાય, તમારા બધા જોડે પૈસા આ ના આલે તો તમારે આપવા પડશે તો. હમણાં તો વારે ઘડીએ ટેવ પડી છે વારે ઘડીએ ટેવ પડી છે કેટલી વાર ભરવાના અમારા સાહેબ તો કાયદેસરની કાર્યવાહી કરે એવા છે પાછા, છોડે એવા નહીં. આજે હપ્તા લઈ લો આજે. એ માતા જે આવી હોય એ. મારો જતા તો રહો. બધો. નહીં જવાય આજે. નહીં જવાય ને? નહીં જવાય. જતા રહો. જે જવું એ જતા રહો. એ નકર ચોટી મારી માતા હારું નહીં કરે. આ તો હપ્તો લીધા વગર જવાય નહીં આપણે. તમને એટલા માટે જ બોલાયા. શું કરું સાહેબ? આજે એના સાંજના 6 વાગે સુધી ધૂણવા દો. આજે પૈસા લઈને જ જવાનું છે આપણે. ગમે તે થાય. અલ્યા ભાઈ અને ઇન્સ્ટાગ્રામ ની માતા આવી છે પણ અમાર ફેસબુક ની માતા આવે સૌડે એટલે અમાર બહુ કામ છે ભાઈ બહુ કામ છે જતા રહો. ખેતરમાં તમાકુ ની એલવાની છે જતા રહો. વિડીયો ઉતાર લો. જતા રહો અહીંથી, જતા રહો, નકર હારું નહીં થાય. આજે તો મારા ઘેર સાક્ષાત માતાજી આયા. એ પછી લાગુ માતાજી એક ઘરમાં સુખ શાંતિ કરજો, આશીર્વાદ આપજો માતાજી, આશીર્વાદ આપજો. આ તો છોકરાને બૈરું છે પણ સાક્ષાત માતાજી. ચંપલ કાઢવો ભરાવું છે. આ તો બધા નાટકો આ શું છે? ઓ તો પૈસા ના આપવા પડે ને એટલે. આ ભાઈ નાટક કરે છે. એ ભાઈ ઓ માતા, હા, ઓ હરો છે, સખા, હરો શું છે. કરો છો? શું થયું? હપ્તો. આ માતા છે, માતા નથી. હપ્તો હપ્તો છે. લેવા આયા માતા આપણે. છું. અમારા મોટા સાહેબ આયા હપ્તો લેવા. ભાઈ જુનાડવા નહીં આયા આપતો ભરાવો અમારે અહીંયા આને આપતો નહીં ભરતા તો તમે અમારે હું આપતો નહીં ટાઈપા ભરતા. કરો છો, પગે લાગો ને બધું કરો. તમારો છોકરો બોલ્યો જોજો. બોલ્યા અલ્યા બોલ્યા જોજો. નહીં. નહીં. હા ઊભા થાવ ને હપ્તાનું કંઈક કરો વાત કરે છે અમારે નાચવા જોવા નહીં આયા આ ધૂણવાનું નાટક જોવા નહીં આયા અમારા ક્ષેત્રે કોમ છે વાત કરે છે ઓના લીધે મારો હપ્તો નહીં ભરાતો વાત કરે સાથે કોણે 4 લોન લીધી હશે? હું શું કહું છું સાહેબ, કેટલો હપ્તો છે લખાજી? કેટલો હપ્તો છે? 1880 રૂપિયા હપ્તો છે 1880 રૂપિયા અને 500 ગઈ વખત મેં ભર્યા એ યાદ દેજો મારા
1880 500 એટલે 2380 હા આ ટાયર ટ્યુબ ના તો ઠીકોણો નહીં આ લાયો તો એ તો બધા બહાના આવશે હપ્તો ભરવાનું આવે ને તો બધા બહાના આવે માતાએ આવે ને બધું આવે એ લાવો જતા હપ્તો રહો આપો. જતા રહો જતા રહો લો અમે 20 રૂપિયા પાછા આલજો પાછા મને આ વાલ ટ્યુબ લાવવાની છે વાલ ટ્યુબ 500 મારા ગઈ વખત ના લો 20 આ એ 500 અને કેજો સાહેબ ને વાલ ટ્યુબ લાવવાની મારા વાલ ટ્યુબ ના ઠીકોણો નહીં વાલ ટ્યુબ તો લાવવી પડે કે ના લાવવી પડે ભરી જશે. ગેરંટીમાં થઈ જશે તમારે. વેરાયટીમાં ભરી જાય એ તો. આ પાછું તો આ વાલ ટ્યુબ ના બાર શું કરવાનું લે ચંપા પકડે 500 કાકા તો જબરું લો નાટક કરો લો કાકા. 1880 મારો એ જતા રહો પૈસા લીધા ને જતા રહો નકર સારું નહીં થાય નાટક કરવાનું બંધ કર. અને આવા વારે ઘડીએ નાટક ના કરતા હજી 4 હપ્તા બાકી છે નહીં તો છે ને ચંપા તને ખબર છે ને મેં તને પહેલે કીધું તું આને છે ને વનમ ના પડે પણ મારી વાતના એક શેઠ મોને તારે ને આ દાઢા ના આવત આ તમાકુ પેન દાઢીઓ બેહાડ્યા છે નેદવા પેન ચાંદ બાંધવા દેવાનું છે અને અમની પાછળ ભરે રહેવાનું વેરા સુધી પુષ્પા તારા કારણે મને સાંભળવું પડે છે હપ્તા ભરી દેતી હોય તો. હું માતા પુષ્પા નોય હું માતા ઈશ્વરા આ ગામની માતા વાતાને જવા દો હપ્તો તમારા ઘેર લેવા આવીશું નહીં તો તમને જમા કરીશું અમે આવો હપ્તો તાલ દીધો સાહેબ હવે શું છે તો આટલા બધા નાટક ને તાઇફા કરીને આપવાનો શું મતલબ લોન લેતે ફેરી તમે આવું કર્યું તું હા, તમે બીજા- આપતા જ નહીં 20 ઉઠાતા વચ્ચે મારા જો મેં લખજો નું એટલે ચોક લોન લીધી હતી તો માતાને બોલાવી હતી વચ્ચે હા. વાત કરે છે તે માતાઓ આવે માતા કામમાં લીધા હતા માતા કામમાં તે લીધા માતાને હતા કોમમાં લીધા હતા તો તમે લીધા હતા માતાને કોમમાં તો વિડીયો બનાવી દીધો આપણા કંપનીમાં બતાવીશું હા, કે આવા નવા નાટકો કરતા હોય છે હપ્તો લેવા જઈએ ને હપ્તો તો માતા ભરવાનો આવે. આવું ને આવું કરશો ને તો અમને કોઈ લોન નહીં આલે કાલ ઉઠીને આ સાહેબો વાત કરે છે હેડો હવે કઈ નહીં અને પછી શું કીધું આવું થાય નહીં આ તે લખાઈ તો સંભાળ લેજો અઠવાડિયે પહેલા હપ્તો આલ દેજો અને ના હોય તો 500 અઠવાડિયે મને મીકવા આલા 20 રૂપિયા છે ને વાલ ટ્યુબ ના પાછા મને આલજો વાલ ટ્યુબ ને ખાવાની 20 રૂપિયા આલો પાછા 20 અરે આ તો તમારી શરમ કરી છે ભાઈ પેલેન્ટી ચારી પેલેન્ટી આ પેલેન્ટી ફેલેન્ટી કઈ નહીં જતા રહો પુષ્પા તારા ચક્કરમાં તો ના હા, પડે. એ રોકડો તમે જાઓ લઈ એ આવો. જતા રહો રામ રામ અને જજો. માતા જય સરા માતાજી. અને માતા સરા આવા તું જતી રહે તારું કામ પૂરું થઈ છે હપ્તો ભરાઈ ગયો ડોહાએ બહુ નાટક ના કરે દુઃખના દાડા શું દુઃખના દાડા બાપા તમે હપ્તો ભરી દીધો આ તે પર્વત પડે ને હવે આઈનો રાબા થોડું આઈનું ઊભું થઈ ગયું તું અહીં શું કરવાનું માર તે હપ્તો જ પર્વત પડે ને બાર પણ હું શું કહું છું હા બાપા આ લોન ચારે લીધી હતી તમે એ તો તમારા છોકરાએ લીધી હતી મારા છોકરાએ લીધી મને જણાવ્યું નહીં એ તો તમે એમને પૂછો ને આવે તો પણ ત્યાંય ના કીધું મને તો મને ના પાડી હતી એમણે કહેવાની અને હમણાં શું બધું હતું ઓમ કરતી હતી બાપા શું કરું હપ્તો નતો તમારો છોકરો કહે છે કે હું પૈસા લઈને આવું છું તો ઉલ્લુ બનાવી જતા રહ્યા મને ચૂનો લગાવીને તમારે શું કરવાનું તો માતા જ બોલાવી આ પડે ને ટાયટ્યુબ ના પૈસા લાવ્યો તો એ મેં તપતા માલ દીધા હવે બોલ્યો ચોજો હા એ તો થાકી ગઈ બાપા ચક્કર બોલ્યો ચોજો આ સાયકલ વેચવાનો વારો આવશે નહીં તમારે એ ખબર નહીં કઈ ગયા હશે આ તો હેડ ખાવા બાવો બનાવ્યું છે સારું હેડો હું તો અંદર જઈને ઊંઘી જાઉં છું તો ચક્કર આવે છે હાય માતા મને હપ્તા માર પરવાના એ ચક્કર આવી જાય લ્યો સારું બાપા હું જઉં છું આ તે જા કાઈ ગોટ ખાવા બનાવજે પા ઓય તો સ્ટેન્ડ આ સ્ટેન્ડ નો ઠેકોણો નહીં આ લાઈટ માં પા બેઠું ના ખાવાનું માર આ લાગતું નહીં બરાબર રાતે આ શું કરવાનું માર તમારા હપ્તા ભરી માર ભરી જવાનું આ સીટ જોજે તમે તો આમ સોફામાં બેહો આમ પછી આવા દે બોલ્યા ફરી વાત પા ખાવા બાવા બનાવજે